अम्मा बाद अस्तगफिरुल्लाह ली वलकुम। તમામ તારીફ અને હમદો સના એ પાક પરવરદિગાર માટે છે કે જેણે આપણને પેદા કર્યા, આપણને નેમતો અતા કરી, આપણને સીધા રસ્તાની હિદાયત ફરમાવી, ઇસ્લામ જેવો દીન, કુરાને મજીદ જેવી કિતાબ અને રસૂલ તથા આલે રસૂલ જેવા હિદાયત કરનાર આપણા માટે મોકલેલા આ એવી બુઝુર્ગ નેમતો છે કે જેની કદરો કિંમત જાણી અને જિંદગીભર બંદો શુક્ર અદા કરે તો પણ આ નેમતોનો શુક્ર અદા નથી થઈ શકતો. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓએ આપણી હિદાયતની ભરપૂર કોશિશો કરી અને જાત જાતની મુસીબતોને તેઓ સહન કર્યા. એમના દુઃખના અને અસીરીના દિવસો છે. માહે મુહર્રમ પૂરો થઈ રહ્યો છે અને હવે માહે સફર શરૂ થશે. એ પણ અહલે બેત માટે સખ્ત મુસીબતનો મહિનો છે. મુહર્રમની માફક માહે સફરની અંદર પણ અઝાદારીનો ehtimam કરવામાં આવે અને અહલે બેતની મુસીબતોને યાદ કરી, એમની કુરબાનીઓને યાદ કરી અને એમના જિક્ર થકી આપણે ખુદાથી નજદીક થવાની કોશિશ કરીએ. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને નહજુલ બલાગાનો 185માં નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા. હવે એની આખરી મંઝિલોમાં છે. ઇન્શાઅલ્લાહ 2-3 ખુતબાઓની અંદર આપણે આ 185માં નંબરના ખુતબાને પૂરો કરશું. નહજુલ બલાગાના આ ખુતબાની અંદર અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ખુદાની ઓળખાણ તરફ આપણને બોલાવે છે કે એ બંદાઓ તમે તમારા ખાલિકને ઓળખો. એ અલ્લાહના બંદાઓ જેણે તમને પેદા કર્યા છે, જેણે નેમતો આપી છે એને ઓળખો, એની મારિફત મેળવો. અને એની ઓળખ માટેનો એક તરીકો આ છે કે એમની મખલૂકને જુઓ અને એના પેદા કરનારની ઓળખાણને મેળવો. મખલૂક જેટલી અઝીમ, જેટલી બારીકી વાળી, એની બનાવટ, એની રચના જેટલી પણ દકીક હોય, એના બનાવનારની અઝમત એટલી જ એનાથી જાહેર થાય છે કે કેવો આલિમ હશે પરવરદિગાર, કેવો કુદરતમંદ હશે પરવરદિગાર કે જેણે આવી આવી મખલૂકોને બનાવી છે ને પેદા કરી છે. એની અંદર જ્યાં બીજી બધી મખલુકાતનો જિક્ર કર્યા મૌલા, ત્યાં ખાસ આ ખુતબાની અંદર કીડીનું વર્ણન કર્યા અને એની ખિલકતના બારામાં, એના પેદા થવાના બારામાં, એના બદનના બારામાં, એની હરકત, એના ઘરના બારામાં ઘણી બધી વાતો મૌલાએ આ ખુતબાની અંદર બયાન કરી કે જેને હું એક એક પેરેગ્રાફ તરીકે આપ લોકોની ખિદમતમાં રજૂ કરી ચૂક્યો છું. આજે પણ એક પેરેગ્રાફને બયાન કરવો છે આ ખુતબાનો અને એની અંદર પણ મૌલા એક હૈવાન, એક હશરાત, આવા જ કીડા મકોડામાંથી એક ચીજનો ઉલ્લેખ કરે છે, એનું વર્ણન કરે છે. એ પહેલા કે આજના આ જુમલાઓને પઢું અને એનો તર્જુમો કરું. સામાન્ય રીતે જે કીડા મકોડા જે ઉડતા હોય, ચાલતા હોય આપણા ઘરની અંદર, આપણી આજુબાજુમાં, એ 3 જાતના હોય. અમુક એવા હોય કે જે આપણી ખિદમત માટે ખુદાએ પેદા કર્યા. એનું કામ જ એ છે કે ઇન્સાનોને સર્વિસ આપે, ઇન્સાનોની કંઈ ખિદમત કરે. દાખલા તરીકે મધની માખી, મધમાખી ખુદાએ એને બનાવી છે, પેદા કરી છે. એ જાય છે અલગ અલગ ફૂલ ઉપર, આ ફૂલથી લઈને ઓલા ફૂલ ઉપર જાય, એનું પણ એક અસર છે અને એનાથી પણ ઘણા ફાયદાઓ થાય છે. એક ઝાડથી બીજા ઝાડ ઉપર જાય, એની રજકણોને એકબીજા તરફ મુંતકિલ કરે અને આ બધા ફાયદામાંથી મહત્વનો ફાયદો એ કે ફૂલના રસને ચૂસી અને પોતાના ઘરની અંદર સ્ટોક કરે, જમા કરે, જે ઇન્સાનો માટે હોય મધ, કે ખુદાએ એની અંદર શફા રાખી છે. કુરાન મજીદમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે. બહરહાલ
આ રીતના કીડા મકોડાઓ કે જે ઇન્સાનોની ખિદમત માટે ખુદાએ પેદા કર્યા, જેમાંથી એક છે મધમાખી. અમુક કીડા મકોડા એવા હોય કે જે ના તો ખિદમત કરે છે ના તો કઈ નુકસાન પહોંચાડે છે, બસ એ જાહેરમાં, હા, કંઈક એની પેદાઈશનો મકસદ તો હશે, બહેરહાલ કંઈક તો ફાયદો હશે, પણ જાહેરમાં સામાન્ય રીતે આપણને એમ લાગે કે આ નથી આપણને કામના કે નથી આપણા માટે નુકસાનકારક. જેમ કે કીડી, આપણા ઘરના એક ખૂણામાં કીડી ચાલી જતી હોય, આપણને શું ફરક પડવાનો છે? આ એવી મખલૂક છે કે જે ના તો આપણને ફાયદો પહોંચાડે ના તો આપણને નુકસાન, એનો ઉલ્લેખ થઈ ગયો. અમુક કીડા મકોડા એવા હોય કે જે ઇન્સાનો માટે નુકસાનકારક છે, માણસોને ઘણું જ નુકસાન પહોંચાડે છે. ખુદા એનો ઉપયોગ કરે છે, ખુદા એની પાસેથી કામ લે છે ઇન્સાનો ઉપર અઝાબ મોકલવા માટે. ક્યારેક એક નાનો કીડો મકોડો ઇન્સાનને માટે નાબૂદીનું કારણ બને છે. નમરૂદના બારામાં છે ને, એક મચ્છરના કારણે, એક નાના એવા જીવના કારણે એની જાન ચાલી ગઈ છે. ખુદાએ આ રીતના એને અઝાબ કર્યો. બહરહાલ અમુક કીડા મકોડા એવા હોય કે જે નુકસાનકારક છે ઇન્સાનો માટે, અને એનાથી ખુદા કામ લે છે ગુનેહગારોને અઝાબ આપવાનો. એમાંથી એક છે જેનો ઉલ્લેખ મૌલા આ ખુતબાની અંદર કરે છે, જેને કહેવાય છે, ઇંગ્લિશમાં તો કહેવાય ગ્રાસ હોપર, અથવા તો ફ્રેન્ચીમાં કહીએ તો સોતરેલ, કે અથવા સાવ ગુજરાતીમાં આપણે કહીએ તો ખડ માકડી, જે ઘાસની અંદર ઉગે છે એવા કીડા કે જે ઘાસની અંદર દેખાતા હોય, ખેતરની અંદર દેખાતા હોય. આ એના બારામાં મૌલા બયાન કરે છે, જેને અરબીમાં કહેવાય જરાદા. તમે ટ્રાન્સલેશનમાં તમે જોઈ શકો છો કે જરાદા એટલે શું. અરબીમાં અલ જરાદા કહેવાય, ઘાસ માકડી, અને ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં ગ્રાસ હોપર કહેવાય, અને ફ્રેન્ચીમાં સોતરેલ કહેવાય, સોતરેલ. અને આ ચીજ એવી છે, આ એવી ચીજ છે કે જે નુકસાનકારક છે, ખાસ કરીને ખેતી માટે. ખેતરની અંદર જો એનો હમલો થાય તો આખી ખેતી બરબાદ થઈ જાય. આ અલ જરાદા, આ ગ્રાસ હોપર. મૌલા કહે છે એની ખિલકતને તો તમે જુઓ, એના બારામાં મૌલા બયાન કરે છે કે ઇન શિતા કુલતા ફિલ જરાદા, તમારે જો ચર્ચા કરવી હોય, વિચાર કરવો હોય, ઉલ્લેખ કરવો હોય તો આ જરાદા, આ ગ્રાસ હોપરનો ઉલ્લેખ કરો. ઇઝ ખલક લહા ઐનૈન હમરાવૈન, ખુદાએ લાલ કલરની આંખો, બે આંખો એને આપી છે. વ અસરજ લહા હદકતૈન કમરાવૈન, ચાંદની માફક ગોળ એની આંખોની અંદર, જે એના ડોળા છે એની આંખોની અંદર જે જોવાની ચીજ છે, ખુદાએ એવી રીતના એને બનાવી છે. વ અસરજ લહા હદકતૈન કમરાવૈન વ જઅલ લહા સમઅલ ખફી, ખુદાએ એને કાન આપ્યા છે પણ એ કાન જાહેર નથી. એના બદન ઉપર આપણને એના કાન દેખાય નહીં, પણ સાંભળવાની તાકાત ખુદાએ એને આપી છે. વફતહ લહલ ફમ સવીર, ખુદાએ એના બદનના મુનાસિબ એને મોઢું આપ્યું છે. જેવું એનું બદન છે એને અનુરૂપ, એને લાગુ પડે, એને સરખાઈ આવે એવી રીતના એનું મોઢું ખુદાએ બનાવ્યું છે. વજઅલ લહલ હિસ્સલ કવી, ખુદાએ એને મહેસૂસ કરવાની એક તાકાત આપી છે. એવો સેન્સ આપ્યો છે કે તરત જ કોઈ ચીજને મહેસૂસ કરી લે. વ નાબૈન બિહિમા તqrab વ મિન જલૈન બિહિમા તકબીર, ખુદાએ એને એવા બે દાંત આપ્યા છે કે જેથી ઘાસને તે બરાબર પકડી શકે, બે પગ એવા આપ્યા છે કે જેનાથી બરાબર ઘાસને કાપી શકે, અને આ રીતના એ પોતાનો ખોરાક લે છે. આ પણ વિચારવા જેવી એક મખલૂક છે ખુદાની. મૌલા શા માટે બધું બયાન કરે છે? શા માટે એવા કીડાની મિસાલ, એવો દાખલો આપે છે કે જે નુકસાનકારક? મૌલા કહે છે ફાયદાકારક કીડાઓને પણ જુઓ, જે બે ઝરર મખલૂક છે એને પણ તમે જુઓ, અને જે નુકસાનકારક અઝાબનું કારણ બને છે એવા કીડાને પણ તમે જુઓ. આ બધું અલ્લાહની મખલૂક, એની બનાવટને તમે જુઓ, એના બનવાના, એના બદનના અંગોને, એની રચનાને જેટલી બારીકીથી મુતાલિયો કરવામાં આવે ને એટલી જ ખુદાની અઝમતની આપણને જાણ થાય છે. ખરેખર અજીબ મખલૂક છે, અને એને
એનું નુકસાન એટલું મોટું છે, એનો હમલો એવો હોય જાણે એમ કે કોઈ લશ્કર એક ખેતર ઉપર હમલો કરી દે, કોઈનો મુકાબલો ના કરી શકે એવો તો એનો હમલો હોય છે. ઇન્શાલ્લાહ એને પણ આપણે આવતા ખુતબાની અંદર બયાન કરશું કે ખુદાએ કેવી એને તાકાત આપી છે નુકસાન પહોંચાડવાની. આ એક એવું અજીબ મખલુક છે, એવો કીડો છે આ કે જેના બારામાં ઉલમા લખે છે કિતાબની અંદર કે આ એક એવી મખલુક છે ને કે દુનિયાની મોટી મોટી મખલુકાતની એક એક ચીજ જાણે લઈને આની અંદર જોડવામાં આવી હોય. આના બદનને જ્યારે ધ્યાનથી જોવામાં આવે ખબર એની સાઈઝ પણ કેટલી હોય, નાનું એવું હોય આ કીડો. ગ્રાસહોપર બહુ મોટો ના હોય, નાનો એક આંગળી જેવડો હોય. એના એક એક અંગને પણ ધ્યાનથી જોવા પડે, ધ્યાનથી એને દિક્કતથી જોવા પડે ત્યારે દેખાય એના એક એક અંગ, એના એક એક બદનના હિસ્સાઓ. ઉલમા કહે છે કે જેવા બદનના હિસ્સા મોટા મોટા જાનવરોમાં હોય ને સેમ એની કોપી આની અંદર જોવા મળે છે. દાખલા તરીકે મિસાલ આપે છે કે એનું મોઢું, એનો ચહેરો ઘોડા જેવો હોય છે. ખબર નહીં, મેં તો ધ્યાનથી નથી જોયું, પણ જાણવા માટે આ બાબત સારી છે અને ક્યારેક દિક્કત કરવી હોય ને જોવી હોય તો એને જોઈ પણ શકાય. ઉલમા કહે છે કે એનો ચહેરો ઘોડા જેવો છે, એની આંખો જો આપણે જોઈએ તો હાથી જેવી છે, એની ગરદન ગાય જેવી છે, એના સિંગ, એના જે સિંગડા છે એ હરણ જેવા છે, એનો સીનો શેર જેવો છે, એનું પેટ વીંછી જેવું છે, એના પગના ગોઠણ ઊંટ જેવા છે અને એના પગ શુતુરમુર્ગની માફક છે અને એની પૂંછ સાપની પૂંછ માફક છે. આ મોટા મોટા જાનવરોના એક એક હિસ્સા જાણે કે લઈને આની અંદર ફિટ કર્યા હોય અને આ જાનવર વજૂદમાં આવ્યું હોય. ખરેખર ખુદાની કુદરત છે આ કે ખુદા કેવા કેવા મખલુકાતને પેદા કર્યો છે, એની અંદર કેવી કેવી તાકાતો અને સલાહિયતો રાખી છે, એની જોવાની તાકાત, એની સાંભળવાની તાકાત. આ બધામાંથી અમુક બાબતો મૌલા ખુતબાની અંદર બયાન કર્યા કે આ બધા ઉપર જુઓ, એના ઉપર ગૌર ફિક્ર કરો, એનાથી ખુદાની મારિફત આપણને મળશે. ઇન્સાન જ્યારે અલ્લાહની મખલુકાતમાં ધ્યાનથી જુએ ને, ઊંડી નજર નાખે ને, તો બની નથી શકતું કે ઇન્સાનના મોઢાથી આ નીકળી જાય કે સુબહાનલ્લાહ, પાકો પાકીઝા છે પરવરદિગાર કે જે આવી બધી મખલુકાતનો પેદા કરનાર છે. આ તો બધી કીડા મકોડાની વાત. આગળ વધીએ તો બીજા જાનવરો, ખુદ ઇન્સાન પોતાના બદનની અંદર જુએ તો એક આખી દુનિયા સમાયેલી છે એના બદનની અંદર. કેટલી કેટલી સલાહિયતો, તાકાતો, કુવતો, ખુદાએ કેટલી બારીકીઓ આ બદનની અંદર રાખી છે. ખરેખર આ બધું એમને નથી પેદા થઈ ગયું, એનો પેદા કરનાર કોઈ છે. એ હકીમ છે, એ આલિમ છે, એ કુદરતમંદ છે કે જેણે આ બધી ચીજોને પેદા કરી છે કોઈના કોઈ મકસદને તહેત. ઇન્શાઅલ્લાહ આ વાતને આપણે આવતા ખુતબામાં પણ કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણે બયાન કર્યા હતા કે સુબહની નમાઝ અને મગરિબ અને ઈશાની નમાઝમાં મર્દો માટે જરૂરી છે કે અલહમ્દનો સૂરો અને બીજો સૂરો બુલંદ અવાજથી પડે. આ મર્દો માટે હુકમ. ઝુહર અને અસરની નમાઝમાં અલહમ્દનો સૂરો અને બીજો સૂરો ધીમા અવાજથી પડે, બિલકુલ આહિસ્તા, ફકત બિસ્મિલ્લાહ ને બુલંદ અવાજથી પડવાનું હોય છે. હવે આ બુલંદ અવાજથી પડવું મતલબ શું? બુલંદ અવાજ એટલે અત્યારે જો સુબહની નમાઝ પડું એટલી બુલંદ અવાજથી પડું કે 3 ઘર સુધી સંભળાય કે આ ભાઈ મુસલ્લા પર આવી ગયા અને સુબહની નમાઝ પડે છે. બુલંદ અવાજ એટલે શું? આહિસ્તા અવાજ એટલે શું? સામાન્ય રીતે ઉર્ફન, દાખલા તરીકે હું જો નમાઝ પડું છું, મારી બાજુમાં કોઈ બેઠું હોય તો એને બરાબર મારી કરાઅત સંભળાય, આને કહેવાય બુલંદ અવાજથી. અને આહિસ્તા પડો મતલબ એ રીતના કે એટલું આહિસ્તા પડે કે બાજુમાં કોઈ બેઠું હોય તો એને મારો અલહમ્દનો સૂરો ના સંભળાય, એને કહેવાય આહિસ્તા. જો કોઈ ચિલ્લાવીને બુલંદ અવાજથી પડે તો નમાઝ બાતિલ થઈ જાય છે. એટલી હદે બુલંદ અવાજથી ચિલ્લાવવાની જરૂરત નથી. હવે આ મસલો એવો છે ને કે જેને યાદ રાખવાની જરૂર છે કે ભાઈ સુબહની નમાઝ પડો એટલે અલહમ્દનો સૂરો અને બીજો સૂરો મારે બુલંદ અવાજથી પડવાનો છે.
મગરીબ ઈશા પણ બુલંદ અવાજથી, ઝોહર અને અસર આહિસ્તાથી. કોઈને ભૂલાઈ જાય તો, દાખલા તરીકે ઝોહરની નમાઝમાં શરૂ થઈ ગયા, અલ્હમ્દનો સૂરો આખો પડી લીધા બુલંદ અવાજથી. બીજો સૂરો જ્યારે પડતા હતા, બિસ્મિલ્લાહ બોલ્યા, ત્યારે યાદ આવ્યું કે આ તો ધીમેકથી પડવાનું છે. હવે જો ભૂલાઈ જાય ને તો જ્યાંથી યાદ આવ્યું ત્યાંથી અમલ કરે. ઓલું છે ભૂલથી પડાઈ ગયું, બસ એને ફરી પાછું રિપીટ કરવાની જરૂર નથી. દાખલા તરીકે અલ્હમ્દનો સૂરો મેં શરૂ કર્યો, મારે બુલંદ અવાજથી પડવાનો હતો અને મેં ધીમે ધીમે ચાલુ કર્યો. અલ્હમ્દનો સૂરો શરૂ કર્યો, પહેલી આયત, બીજે માલિકી ઉમ્મિદ્દીન સુધી પહોંચ્યું, ત્યારે મને યાદ આવ્યું, નહીં, ધીમે નથી પડવાનું, બુલંદ પડવાનું છે. હવે ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન, અહીંયાથી હવે બુલંદ ચાલુ કરી દે. આ રીતના થાય, એમાં નમાઝમાં કોઈ ખલલ નથી પડતી. જો ભૂલાઈ જાય તો જ્યાંથી યાદ આવે ત્યાંથી અમલ કરવા લાગી જાય, એની અંદર કઈ નમાઝ બાતિલ નથી થતી. પણ આ મસલાને ધ્યાનમાં રાખવું જરૂરી છે. ઈ પણ ધ્યાનમાં રાખી આ વાતને. ઘણા લોકો બનતું હોય ક્યારેક બુલંદ અવાજથી પડવાનું હોય, જોરથી પડવાનું હોય, ત્યારે એવી રીતના ક્યારેક તિલાવત કરતા હોય, કરાઅત કરતા હોય નમાઝની અંદર કે થોડુંક ધીમેથી ને થોડુંક જોરથી પડતા હોય. ક્યારેક ધ્યાન ના રહેતું હોય આપણને, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન ધીમેકથી પડી નાખે, અર-રહમાનિર રહીમ પછી રહીમ ધીમેકથી પડતા હોય, આયતના અંતમાં અથવા તો છેલ્લો અક્ષર એને ધીમેકથી પડતા હોય. ના, એવું બરાબર નથી. આપણે જો કીધા સુબહની નમાઝમાં, મગરીબ અને ઈશામાં બુલંદ અવાજથી, એટલે એક એક હર્ફ વલદ્દાલીન ન, છેલ્લે ન છે ને ઈ પણ બુલંદ અવાજથી થવો જોઈએ. માલિકી યૌમિદ્દીન એનો પણ ન, ઈ પણ છેલ્લો ઈ બુલંદ અવાજથી થવો જોઈએ. એક પણ હર્ફ ધીમેકથી પડવાનો આપણને હક નથી. આ મસલો જરાક બારીકી વાળો છે કે એને ધ્યાનમાં રાખવો જરૂરી છે, જેથી આપણી નમાઝ સહી તौर પર અદા થઈ શકે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા, માહે મુહર્રમની અમારી અઝાદારી, અમારી માતમદારી, ઝિક્ર ઇમામ હુસૈન ને તારી બારગાહમાં કબૂલ ફરમા. માહે સફરમાં પણ બહેતર તરીકાથી અઝાદારીની નેક તૌફીક નસીબ કર. પરવરદિગારા, અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમા. પરવરદિગારા, દુનિયામાં ઇમામ હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.